જે નદીની અંદર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવેલું છે ખાડીમાં, એ નર્મદામાં ગઈને મળે છે અને એના પાણીનું સેમ્પલ પણ લઈએ. એ કેમિકલ નીચે બેસી ગયું હોય, એ લોકોએ કાલે રાતે છોડ્યું ને એટલે એ કેમિકલવાળા પાણીની ડેન્સિટી વધારે, એટલે એ નીચે રહીને આ ડેન્સિટી ઓછી ને એટલે આ ઉપર રહી. એનું પાણી આપણે નીચેથી જ કાઢવું પડશે. એટલે પાણી વહે જ ને એ પણ ખબર નહીં પડે. કેમિકલયુક્ત પાણીના કારણે અવારનવાર અબોલ પશુ પક્ષીઓ પણ આ જ જગ્યાએથી પાણી પીતા હોય. અને કેટલાક ગામડું છે તો નદી ખાડીની આસપાસ જ છોકરાઓ પણ નાહવા પડતા હોય. અને આ જે ખાડી છે એ અંકલેશ્વર GIDCમાં રહીને બહાર આવે છે. અવારનવાર ગામવાળાઓના અને કંપનીઓવાળાના સંઘર્ષ થયા છે એવું પણ જાણવા મળેલ છે. કંપનીએ ગતરોજ કંઈ કેમિકલયુક્ત પાણી છોડ્યું હતું અને એની અસર જે છે એ અસરના કારણે આ જે જલચર પશુ પક્ષીઓ પ્રાણીઓ છે એને ખૂબ જ એટલે કે ખૂબ જ મુશ્કેલીનો સામનો પણ કરવો પડે એવું લાગી રહ્યું છે. અને કેટલા બચારા અબોલ પશુ પક્ષીઓએ પોતાના જીવ ગુમાવેલા છે આ કેમિકલયુક્ત પાણી પીવાના કારણે. આપણે GPCPના અધિકારી સાહેબને પણ જાણ કરી દીધેલી છે. હવે હમણાં મીડિયાવાળા પણ આવે છે એટલે એમને પણ જાણ કરેલી છે. આપ લોકો જોઈ શકો આમાં. અને આ કેમિકલયુક્ત પાણીની જે આપ લોકોને લાલ લાલ દેખાય છે એ કેમિકલયુક્ત પાણીના કારણે છે. આનું સેમ્પલિંગ પણ કરીશું. આ કેટલીક માછલીઓને કદાચ અંદર તકલીફ પડતી હોય જેના કારણે પાણી માટે ઉપર પણ આવી ચૂકેલી છે કેમિકલના કારણે. હમણાં 24 કલાકમાં એ લોકોની ઉપર કાર્યવાહી આજે બી હોય, બિલકુલ પણ છોડવામાં નહીં આવે. આ પરિસ્થિતિને આ હાલત બહુ ખરાબ છે. લોકોએ આમાંથી થોડી શીખ લેવી જોઈએ. કાંઈ એ બાજુ બહુ મોટો મગર છે 8 ફૂટનો. અહીંયા